નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મત ચોરી વિરુદ્ધ પગપાળા કૂચ। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી ઇન્ડિયા બ્લોકના 300 સાંસદોએ સોમવારે સંસદ ભવનની રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ કાર્યાલય સુધી પગપાળા કૂચ કરી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટી વડા અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સહિત 25થી વધુ પક્ષોના નેતાઓ કૂચમાં ભાગ લેવાનું આયોજન હતું। આ કૂચ સવારે 11:30 વાગે સંસદ ભવનના મકાર દ્વારથી શરૂ થઈ હતી અને પરિવહન થઈને ચૂંટણી પંચ સુધી પહોંચી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન ઉપર જેપીસીની બેઠક। વન નેશન વન ઇલેક્શન બિલ પર ચર્ચા કરવા માટે જેપીસીની બપોરે 3 વાગે બેઠકનું આયોજન હતું। આ બેઠકમાં મંતવ્યો શેર કરવા માટે નિષ્ણાતોની એક પેનલને આમંત્રણ આપવામાં આવ્યું। આ બેઠકમાં દેશભરમાં લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ અને પડકારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। જેપીસી 19 ઓગસ્ટના રોજ ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના સાથે પણ આ મુદ્દા ઉપર વાતચીત કરવાના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર આબુના ટોલ ટેક્સના વિરોધ। પાલનપુર આબુ હાઈવેના ખોમણા ટોલ નાકા પર નજીકના 20 કિલોમીટર ત્રિજ્યામાં રહેતા ગ્રામજનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના વિરોધમાં મલાણા ખાતે 20થી વધુ ગામોના લોકો એકત્ર થયા હતા। ટોલમાંથી મુક્તિ અને હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે આગામી સપ્તાહમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂત અગ્રણી માવજીભાઈ ચૌધરીએ સરકારની નીતિ સ્પષ્ટ કરવા અને આધાર કાર્ડની હેરાનગતિ બંધ કરવા માટે માંગ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના આર્મી ચીફે આપી છે ધમકી। પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ હસીમ મુની અમેરિકામાં બેસીને ધમકી આપી છે। તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાન ભારત સાથેના યુદ્ધમાં અસ્તિત્વના સંકટોનો સામનો કરશે તો તેઓ આખા ક્ષેત્રને પરમાણુ યુદ્ધમાં ધકેલી દેશે। તેમણે કહ્યું છે કે આપણે એક પરમાણુ રાષ્ટ્ર છીએ। જો આપણને લાગે કે આપણે હારી રહ્યા છીએ તો આપણે અડધી દુનિયાને પોતાની સાથે લઈને જવી જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરો 6500 કિલોગ્રામનો ઉપગ્રહ લોન્ચ કરશે। ઈસરો આગામી થોડા મહિનામાં યુએસ નિર્મિત 6500 કિલોગ્રામનો સંચાર ઉપગ્રહ લોન્ચ કરશે। આ માહિતી આપતા ઈસરોના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું હતું કે યુએસ અવકાશ એજન્સી નાસાની એક ટીમે જીએસએલવી F-16 નિશાન મિશનના ચોક્કસ પ્રક્ષેપણ માટે તેમના ઈસરો સમકક્ષોની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું છે કે એક દેશ જેણે અમેરિકાથી નાના રોકેટથી પોતાનો અવકાશ કાર્યક્રમ શરૂ કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકોએ 15 દિવસની અંદર મૃત ગ્રાહકોના દાવાઓનું સમાધાન કરવું પડશે। આરબીઆઈએ મૃત ગ્રાહકોના બેંક ખાતાઓ અને લોકરો સંબંધિત દાવાઓને 15 દિવસની અંદર નિકાલ કરવા માટે એક ખાસ પહેલ કરી છે। કેન્દ્રીય બેંક આવા કેસોને નિકાલ આધારિત સમય મર્યાદામાં કરવા અને કોઈપણ વિલંબ માટે નોમિનીને વળતર આપવા માટે ફોર્મ્સને પ્રમાણિત કરવાની યોજના ધરાવે છે। તેનો ઉદ્દેશ્ય સમાધાનને વધુ અનુકૂળ અને સરળ બનાવવાનો રહેલો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકાન ખરીદવાની ચિંતા દૂર થશે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા 3 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બનાવવામાં આવશે। 135 શહેરોમાં 21,000થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ગઈ છે। ચાલુ વર્ષમાં જ 42,000થી વધુ અરજીઓ મંજૂર કરવાનો સરકારનો ટાર્ગેટ છે। આ વખતે જમીન અને જરૂરિયાતવાળા લોકો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા તેને ડાયવર્ટ કરવામાં આવી હતી। રવિવારે તિરુવનંતપુરમથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટની ખરાબ હવામાનને કારણે શંકાસ્પદ ટેકનિકલ ખામી જણાતા તેને ચેન્નઈ વાળવી પડી હતી। એરલાઇને પુષ્ટિ આપી છે કે ફ્લાઇટ નંબર A125-455 ચેન્નઈમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે અને વિમાનની જરૂરી તપાસ કરવામાં આવશે। આ વિમાનમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત અનેક સાંસદો પણ હાજર હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 24 કલાકમાં વરસાદની આગાહી। આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, અમદાવાદ, દમણમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। હાલ વરસાદી સિસ્ટમ નબળી હોવાથી ભારે વરસાદની આગાહી નથી। માછીમારોને 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। 14 ઓગસ્ટ બાદ ભારે વરસાદની શક્યતા છે કારણ કે નવી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એસટી બસ સ્પોટમાં મહિલા મુસાફર સાથે ડ્રાઈવરની માથાકૂટ. રાજકોટ એસટી બસ સ્પોટમાં મહિલા મુસાફર સાથે ડ્રાઈવરે મારકૂટ કરી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ડ્રાઈવર નરેન્દ્રસિંહ મહિલા મુસાફર સાથે બસમાં બેસવાની સાથે ઝઘડો કર્યો અને વર્તન ખરાબ કર્યું. જોકે વાયરલ વિડીયો બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિભાગીય નિયામક જે.બી. કરોતરાએ આપ્યા છે સસ્પેન્શનના આદેશ. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.